હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજે આપણે બનાવીશું કાઠિયાવાડી રીંગણાનો ઓળો। તો આજે રીંગણાનો ઓળો જે છે તે મારા હસબન્ડ બનાવી રહ્યા છે અને હું બેઠી બેઠી વિડીયો બનાવી રહી છું। જો તમને મારી આજની આ રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સાથે બેલ આઇકન પ્રેસ કરવાનું નહીં ભૂલતા। તો ચાલો જોઈ લઈએ રેસીપી। રીંગણું આપણે પહેલાંથી જ શેકી લીધું હતું। તો હવે તે રીંગણાનો ઓળો વઘારી રહ્યા છે। તો એક કડાઈમાં એણે 4 મોટી ચમચી તેલ ઉમેર્યું છે, અડધી ચમચી હિંગ, અને હવે તે ઉમેરશે એમાં જીરું। આ રીતે જીરું છટકી જાય એટલે એમાં ઉમેરવાની છે 10 થી 15 લસણની કળી, અને લસણની કળીને આ રીતે સાતળી લેવાની છે। લસણ સતળાઈ ગયું છે અને હવે તેણે એમાં ઉમેરી છે સમારેલી ડુંગળી, અને ડુંગળીને પણ થોડીક વાર સુધી આ રીતે સાતળવાની છે। ડુંગળી સરસ મજાની સતળાઈ ગઈ છે અને હવે એમાં ઉમેરશે તે સમારેલા ટમેટાં। તો 2 મોટા ટમેટાં આપણે લીધા છે, આ રીતે એના ટુકડા કરી લીધા હતા। ટમેટાને થોડીક વાર સુધી સાતળવા પડશે, કેમ કે ટમેટાં જે છે એ હજી કાચા છે, તો થોડીક વાર સુધી સાતળશે તો ટમેટાં ગળી જાય। આ રીતે ટમેટાં સતળાઈ જવા આવ્યા છે તો તમે જોઈ શકો છો કે સરસ મજાની એવી ડુંગળી અને ટમેટાં સતળાઈ રહ્યું છે। થોડીક વાર સુધી એને મિક્સ કરશે જેથી કરીને કે તળિયે દાજે નહીં। તો હવે ઉમેરશે સમારેલા લીલા મરચાં। લીલા મરચાં છે એ તીખા છે તો મેં 2 જ ઉમેર્યા છે, તમને વધારે તીખું પસંદ હોય તો ઉમેરી શકો છો। હવે એને સ્વાદ પ્રમાણેમાં મીઠું ઉમેર્યું છે અને ત્યાર પછી હળદર। બંને વસ્તુને મિક્સ કરતા જાય છે અને ઉમેરતા જાય છે। ત્યાર પછી લાલ મરચું પાવડર ઉમેર્યું છે અને હવે એને પણ તેણે મિક્સ કરી લીધું છે। ધાણા જીરું પાવડર। આ જે ઓળો એમની રીતે બનાવે છે, હું કંઈ પણ બોલતી નથી, બસ જોવ જ છું। હવે એણે પાણી ઉમેર્યું છે અને ફરીથી પાછું એકવાર મિક્સ કર્યું છે। સરસ મજાની એવી ગ્રેવી તૈયાર કરી લીધી છે। બેઠા બેઠા એ મસ્ત મજાનો ઓળો બને છે। અરે વાહ! તો ગ્રેવી તૈયાર થઈ ગઈ છે અને હવે તેમાં જે આપણે રીંગણાનો ઓળો જે રીંગણું શેકીને રાખ્યું છે તે એમાં એણે ઉમેરી દીધું છે, અને હવે તેને મિક્સ કરી રહ્યા છે। ઉપરથી થોડો ગરમ મસાલો ઉમેરે છે અને હજી લીલા ધાણા પણ ઉમેરશે। લીલા ધાણા ઉમેરવાના બાકી છે। તો એકદમ ઇઝી રીતથી એને તમને બતાવ્યો છે રીંગણાનો ઓળો। હવે જે આપણે પાવભાજી મિક્સ કરીએ એ રીતે તે મિક્સ કરી રહ્યા છે। આ રીતનું ભરથું બને એનું ફેવરિટ છે, કેમ કે ભરથું એને વધારે ભાવે છે, તો ભરથું અમારા ઘરમાં વધારે બનતું હોય છે। આજે તે ખુદ બનાવી રહ્યા છે। તો સરસ મજાનું એવું ભરથું એને મિક્સ કરી લીધું છે અને હવે ઉપરથી થોડાક લીલા ધાણા ઉમેરશે। લીલા ધાણા ઉમેરીને કડાઈને ઉતારી લેશે નીચે। તો તૈયાર થઈ ગયું છે સરસ મજાનું એવું કાઠિયાવાડી રીંગણાનું ભરથું। તો તમને આજની આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।